નમસ્કાર. વેધર એનાલિસિસમાં એકદમ સંક્ષિપ્તમાં આજે માત્ર આગાહીની વાત કરવી છે. આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ પડવાનું છે એના વિશે વાત કરવી છે, પરંતુ છતાંય શરૂઆતમાં એ બતાવવું છે કે જૂનાગઢ અને અમરેલીમાં જ્યારે સૌથી વધારે આજે વરસાદ પડ્યો અને એ સિવાય દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં સૌથી વધારે વરસાદ હતો. બપોર સુધી એ પ્રકારની પરિસ્થિતિ નહોતી, પછી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું અને પછી તો છેક રાજકોટ, મોરબી, પોરબંદરથી લઈને સુરેન્દ્રનગર કે નીચે ભાવનગર કે બોટાદ આ બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટના કારણે બહુ જ વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં. હજુ પણ ઘણી બધી જગ્યાએ છૂટોછવાયો વરસાદ ચાલુ છે અને વરસાદની તીવ્રતા વધારે છે. પ્રભાવિત શું કામ સૌથી વધારે જૂનાગઢ થયું? જૂનાગઢમાં જે પરિસ્થિતિ થઈ એનું કારણ એ હતું જે કાલે આપણે અમદાવાદ વિશે વાત કરી હતી કે તંત્ર જ્યારે લાપરવાહ બની જાય, એ લોકોને ફરક ન પડે કે તમે કોઈ જગ્યાએ વિકાસના નામે કશુંક બનાવી રહ્યા છો તો એની અસરો શું થશે ત્યાં. અને એટલે જૂનાગઢમાં જ્યારે એક તળાવ વિકસિત કરવાનું હતું અને નરસિંહ મહેતા તળાવ બહુ ઐતિહાસિક વારસો છે, એની અંદર ઘણું બધું ધ્યાન ન રખાયું. ખોટો સમય હતો. નેતાઓએ ટોક્યા જ્યારે વિપક્ષના, ત્યારે એમને ચૌદશિયા કહેવામાં આવ્યા. પણ હવે જૂનાગઢમાં રીતસરથી કેટલાય લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે. અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ પ્રશ્નો, એ દ્રશ્યો સામે આવ્યા છે. લોકો રાત્રે ઓફિસથી બહાર નહોતા નીકળી શક્યા, કાં તો 3-4 કલાકે પોતાના ઘરેથી જે સામાન્ય રીતે 20 મિનિટમાં પહોંચાય ત્યાં 3-4 કલાકે પહોંચી શક્યા હતા માંડ માંડ. લોકોના વાહનોને બહુ નુકસાન થયા છે. આવતીકાલે શું પરિસ્થિતિ આવશે બતાવીશું, કેમ કે આ આવતીકાલે સવારે 8:30 વાગ્યા સુધીનું અનુમાન છે કે જેમાં કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ નથી દર્શાવાયો, તો પૂર્વ પટ્ટીમાં પણ એટલો બધો વરસાદ નથી દેખાઈ રહ્યો. એ દાહોદ, પંચમહાલ, મહીસાગરની આજુબાજુ, અરવલ્લી, મહીસાગરમાં તો પણ અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ આજના દિવસે હતો. બાકીની બધી જગ્યાએ નથી દેખાયો. દ્વારિકામાં કેટલો વરસાદ? આજે એટલો બધો વરસાદ નથી, પરંતુ છતાં એ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 2 જુલાઈથી જે શરૂ થવાની છે, એટલે કે આવતીકાલે સવારે 8:30 વાગ્યાથી લઈને પરમ દિવસ સુધીનો વરસાદ. હાલની પરિસ્થિતિમાં કોઈ જગ્યાએ રેડ એલર્ટ, રેડ વોર્નિંગ અત્યાર સુધીમાં ઇસ્યુ નથી કરવામાં આવી. આ વોચ એટલે રાખવામાં આવ્યું છે કેમ કે નવસારી, વલસાડ, સુરત અને ડાંગમાં, અને આ બાજુ ગીર સોમનાથ, પોરબંદર, દ્વારિકા અને જામનગર, આ 4 જિલ્લાઓમાં જે છે એ વરસાદ વધારે હજુ વરસવાની સંભાવનાઓ છે. ખાસ તો જૂનાગઢના લોકો માટે એ પરિસ્થિતિ વધારે દયનીય બની રહી છે, કેમ કે વિસાવદરમાં ઓલરેડી 22 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. વંથલી હોય કે માણાવદરના અમુક ગામડાઓ તો રીતસરથી બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યાં ક્યાં નદી પૂરી થાય છે, ક્યાં દરિયો શરૂ થાય છે, ક્યાં રસ્તો છે, કશી જ ખબર નથી પડી રહી. કુદરત જ્યારે વરસાદ નથી આપતી ત્યારે અમે કહીએ છીએ કે અષાઢ આખો કોરો ધાકોર જાય તો ચાલે નહીં, બહુ વરસાદ વરસવો જોઈએ. પણ વરસાદ વરસે ત્યારે એટલો અનરાધાર વરસે કે પરિસ્થિતિ બહુ આગળ કરી દેતો હોય છે. હવામાન વિભાગ એની માહિતી બહુ થોડા સમયે બદલી રહ્યું છે, અને એટલે જ ગઈકાલે જ્યાં રેડ એલર્ટ નહોતું આપવામાં આવ્યું બપોર સુધીમાં, ત્યાં બપોર પછી જે અપડેટ આવી, લેટેસ્ટ અપડેટ, એની અંદર એ બધી જગ્યાએ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. હવે તમે 3 જુલાઈનો આખો નકશો જોઈ રહ્યા છો કે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ જ પ્રકારની વોર્નિંગ ઇસ્યુ નથી કરવામાં આવી. અને એટલે જ આખા ગુજરાતમાં લગભગ વરસાદ નહીં હોય એવું નથી, વોર્નિંગ નથી આપવામાં આવી. આ વોર્નિંગ દર્શાવી રહ્યા છે, વરસાદ નથી બતાવતા. અને એટલે જ વોર્નિંગ નથી આપવામાં આવી. એ 3જી તારીખનું દ્રશ્ય છે. 4થી તારીખે પણ એ જ પ્રકારે છે. આગળ 5મી તારીખે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ થાય છે. પરંતુ જે ફોરકાસ્ટ કરવામાં આવે છે આગાહી, તો એની અંદર એ આગાહી વિશે વારંવાર વાત કરાઈ છે, અને જે આગાહી ઘણા બધા જિલ્લાઓમાં આપવામાં આવી છે. વરસાદ નહીં વરસે એવું નથી, વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ વરસાદ પડશે, પરંતુ એ સીધા જ આપણે 2જી, 3જી તારીખમાં જોઈએ તો બનાસકાંઠામાં પણ લાઇટ ટુ મોડરેટ રેન રહેવાનો છે. પાટણમાં પણ એ જ પરિસ્થિતિ છે. એના પછી બાકીના જે દિવસો છે આગળ જતા, 4થી અને 5મી, જે એકદમ ડ્રાય રહેવાની શરૂઆત થવાની છે. મહેસાણામાં પણ એવા એ પ્રકારે જ છે. કોઈ જગ્યાએ વધારે આગાહી નથી. જે ગ્રીન છે બેલ્ટ આખું બતાવે છે. સાબરકાંઠા, તમે આ ગાંધીનગરનું જોઈ રહ્યા છો, એના પછી અરવલ્લી, 5 દિવસ સુધી જે હવામાન વિભાગે વાત કરી છે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ, એટલે એ બહુ જ સ્વાભાવિક રીતે અમદાવાદમાં વરસાદ પડી પણ રહ્યો છે. અને અમદાવાદમાં તો હેવી રેન હોય એટલે અમારે એને અતિશય હેવી માની લેવાનો, કેમ કે પાણી એટલું ભરાઈ જતું હોય છે. આણંદમાં પણ આજે જ વરસાદ હતો, વડોદરામાં પણ આજે છે, પણ આગળ એ પ્રકારે કોઈ આગાહી નથી. અને એટલે જ ખાસ તો રવિવારની જે લોકો ચિંતા કરતા હોય છે, આપણે આજે વાત કરીએ, આ ભલે દોહાદ લખ્યું પણ આ દાહોદની વાત છે, પંચમહાલ કે પછી મહીસાગર, ત્યાં પણ હવે એટલો વરસાદ નહીં હોય. છોટાઉદેપુરમાં પણ આગાહી નથી. નર્મદામાં આજે ઓલરેડી વરસાદ થઈ ગયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ફરવા જવું હોય તો સરસ મજાનું ખીલી ગયું હશે. ભરૂચમાં આજે ખૂબ વધારે વરસાદ રહ્યો છે સરખામણીએ. સુરતમાં હજુ આવતીકાલે આગાહી છે, જેના વિશે આપણે ઓલરેડી વાત કરી. ડાંગમાં હજુ આગાહી છે, આજે બહુ જ વધારે વરસાદ હતો ત્યાં. નવસારીમાં પણ એવું જ હતું કે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ ત્યાં થયો છે. ડાંગમાં પણ થયો છે, વલસાડમાં પણ થયો છે, અને હજુ બીજા દિવસોમાં ત્યાં સતત એ વરસાદ ચાલુ રહેવાનો છે. એના પછી વરસાદ નહીં હોય એવું નહીં હોય, પણ છૂટી છવાઈ એ આગાહી છે.
તાપીમાં પણ સેમ એ જ પ્રકારે પણ છૂટો છવાયો વરસાદ થોડો થોડો રહેશે ત્યાં. દાદરા નગર હવેલી અને દમણમાં હજુ 2 દિવસ વરસાદ વરસવાનો છે. સુરેન્દ્રનગરમાં આજે પણ એટલો વધારે નહોતો, પરંતુ છેલ્લે યલો એલર્ટ થઈ ગયું હતું. આજે આગાહી છે, એના સિવાય આપણે જે નકશામાં જોયું ત્યાં આગળ કે વરસાદ તો ત્યાં રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ, રાજકોટમાં ભારે વરસાદ પડ્યો છે, જામનગરમાં પણ આવતીકાલે પણ હજુ વરસાદ પડી શકે છે અને આગળના દિવસોમાં સ્થિતિ બહુ સામાન્ય થઈ જશે અને પછી આગળ જતા તો એકદમ ડ્રાય વેધર થઈ જવાનું છે. જુનાગઢ અને અમરેલી તમે જોઈ જ રહ્યા છો નકશામાં કે કેટલો વધારે વરસાદ પડ્યો છે અને હજુ જુનાગઢમાં આવતીકાલ માટે પણ 2 જુલાઈ માટે પણ આગાહી કરવામાં આવી છે, એટલે ત્યાં એ વરસાદ વરસી શકે છે. ભાવનગરમાં પણ આજે વધારે વરસાદ હતો, પરંતુ આવતીકાલે કોઈ જ આગાહી નથી. આવતીકાલે ક્યાં છે તો સીધી દ્વારકામાં આગાહી છે. દ્વારકામાં જામનગર કે પછી જામનગરમાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો, અમરેલીમાં ડેમ ઓવરફ્લો થયો છે, જુનાગઢમાં એ પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનાર તો અતિશય સુંદર અને રમણીય બન્યો છે, પણ ગિરનારની તળેટીમાં રહેતા લોકોને હવે એ ગિરનારની સુંદરતા જોવાનો સમય નથી, કેમ કે એમની ઘરવખરી તણાઈ રહી છે, તો એ બધા એમાં વ્યસ્ત છે. ગીર સોમનાથમાં વરસાદ છે, બોટાદમાં પણ હવે બહુ જ સામાન્ય વરસાદ રહેવાનો છે અને કચ્છમાં તમે જુઓ કે એમ પણ બહુ જ વધારે વરસાદ નહોતો, હતો ત્યાં છૂટો છૂટો હતો. આ ખાસ તો આ શરૂઆતના, એટલે 1 જુલાઈ 2 જુલાઈ અને 3 જુલાઈ એના પછી સાવ ડ્રાય વેધર રહેવાનું છે. આપણે જેની પહેલાં પણ વાત કરી હતી એમ ખાલી નજર માત્ર એટલી જ રહેવાની છે કે આ જે ડ્રાય વેધર રહેશે બહુ લાંબો સમય ન ખેંચાય, કેમ કે આ અત્યારે જે અહીંયા આ નકશો તમે જુઓ, આ નકશો જુઓ ને એના પછીના જે દિવસની જે વાતો છે, આ 3જી 4થી અને 5મી તારીખ ક્યાંય એટલો બધો વરસાદ નથી દેખાઈ રહ્યો. કોઈ જ વોર્નિંગ ઇસ્યુ નથી કરવામાં આવી. વરસાદ તો આવશે, છૂટો છવાયો રહેશે, એકદમ ડ્રાય વેધર ન થાય અને બહુ લાંબો વરસાદ ન ખેંચાય. ફરીથી મેઘરાજા પોતાની સવારી લઈને આવે, કેમ કે આપણે બહુ જ સ્વાર્થી હોઈએ છીએ. આપણે વરસાદ ન આવે ત્યારે કહીએ કે મેઘરાજા કૃપા વરસાવો, આવી જાય અને બહુ થોડો વધારે પડી જાય એટલે આપણે કહીએ આપણી વ્યવસ્થાઓ નથી. વરસાદ અતિશય નથી પડી ગયો એટલો કે પૂર આવી જાય, આપણી વ્યવસ્થાઓનો અભાવ છે, એટલે આપણે કહીએ કે મેઘરાજા ખમૈયા કરો અને પછી મેઘરાજા ખમૈયા કરે એટલે આપણે કહીએ કે નહીં ભાઈ પાછા 10 દિવસમાં આવી જજો, અમારો સમય તમે સાચવજો. અમારો સાચવો ન સાચવો કરતાં મુખ્ય વાત એ છે કે ખેડૂતનો સમય સચવાય, એની ખેતીને કોઈ નુકસાન ન થાય એવી અપેક્ષા સાથે. નમસ્કાર.